નમસ્કાર દોસ્તો, ફરીવાર સ્વાગત કરું છું આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો ગુજરાત પોલીસ વિભાગની અંદર એલઆરડી અને પીએસઆઈની ભરતી માટેની ફરી એકવાર એક નવી નોટિફિકેશન જાહેર થઈ છે। વિડીયોમાં આગળ વાત કરીશું એના પહેલાં જે પણ મિત્રોએ ફોર્મ ભરી દીધા છે, ખૂબ સારી વાત છે, એમણે ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી, એ ક્લિયર કરી દઉં। તો જે પણ મિત્રોના ફોર્મ બાકી છે, જેની લાયકાત અત્યારે ફિનિશ થાય છે અથવા તો કોઈ કારણસર એ બાકી રહી ગયા છે, પાસ થઈ ગયા છે, તો એવા તમામ મિત્રો માટે ફરીથી ઓજસ પોર્ટલ ઓપન થઈ ગયું છે। તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે, રિક્વેસ્ટ કરીશ એઝ સૂન એઝ પોસિબલ અરજી કરી દે। ફોર્મ 26 ઓગસ્ટથી ઓપન થશે। દોસ્તો વિગતવાર વાત કરીશું, પરંતુ એની પહેલાં આપણા પ્લેટફોર્મને જોઈન કરી લેજો, જેથી આવી અવનવી અપડેટ બિલકુલ ફ્રીમાં તમારા સુધી પહોંચતી રહે। દોસ્તો નજર કરી લઈએ ઓફિશિયલ નોટિફિકેશન પર। તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની આ અપડેટ પ્રમાણે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગમાં બિન હથિયારી સંવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB વર્ષ 2023-24/1 દોસ્તો અન્વયે સૂચનાઓ ભાગ 2 જાહેર થઈ ગઈ છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર એટલે કે એલઆરડી કોન્સ્ટેબલની જે ભરતી હતી, સૌથી પહેલાં તો તેના ફોર્મ 12 માર્ચ 2024ના રોજ ઓફિશિયલી આવ્યા હતા। 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં ઓજસની વેબસાઇટ પર અરજી કરી શકાતી હતી। તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એલઆરડી ભરતી પ્રક્રિયા માટે અગાઉ આપેલ સમય દરમિયાન જે ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શક્યા ન હોય તેઓને એક તક મળે તે હેતુથી નીચે જણાવેલ સૂચના મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે। સૂચના પ્રમાણે 26 ઓગસ્ટ બપોરના 2 વાગ્યાથી 9 સપ્ટેમ્બર લગભગ 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે। આ સમય દરમિયાન અરજી કરી શકાશે। 4 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તે ઉમેદવારોએ અરજી કરવાની રહેતી નથી। ખાસ ધ્યાન રાખજો દોસ્તો, 4 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન જે પણ મિત્રોએ અરજી કન્ફર્મ કરી છે તેમણે ફરીથી અરજી કરવાની રહેતી નથી। કોઈપણ ઉમેદવાર કોઈપણ કારણસર 4 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન અરજી કરેલ ન હોય, અત્યારે અરજી કરવા માંગતા હોય તો તેઓએ લાયકાત ધરાવતા હોય તો તે જ ઉમેદવાર અરજી કરી શકશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। ચલો દોસ્તો આગળ વાત કરીએ તો 4 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન જે કોઈ ઉમેદવાર કોઈ પણ કારણસર માત્ર લોકરક્ષક કેડર માટે અરજી કન્ફર્મ કરેલી હોય અને હવે તેઓ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર માટે અરજી કરવા માંગે છે અને તે માટે લાયકાત ધરાવે છે, તેઓ માત્ર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરી શકશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। આ ઉપરાંત દોસ્તો અહીંયા ઘણી બધી અપડેટ આપવામાં આવી છે। SCBC, EWS, એના પછી NCC સર્ટી જે કોઈ મિત્રો ધરાવતા હોય એમને ખાસ વિનંતી કરું છું કે એ પણ તમે રજૂ કરજો। જનરલ કેટેગરીના ઉમેદવારો માટે નીચે જણાવ્યા મુજબ ફી ભરવાની છે। PSI કેડર માટે 100, LRD માટે 100, જ્યારે બંને માટે અરજી કરવાની હોય તો 200 રૂપિયા। બેંકના સર્વિસ ચાર્જિસમાં વધારો ઘટાડો નિયમ અનુસાર થઈ શકે છે। રૂપે ક્રેડિટ કાર્ડ, UPI ક્રેડિટ કાર્ડ જે પણ છે એની અંદર સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે, તો એ પણ દોસ્તો તમે એકવાર જરૂરથી ચેક કરી લેજો। આ ઉપરાંત દોસ્તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો। ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર રાખવામાં આવી છે। 1 એપ્રિલ 2004ની ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગે સૂચનાઓ છે, એ પણ તમારે વાંચી લેવાની છે। હસમુખ પટેલ તરફથી આ અપડેટ આવી છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવા વિનંતી। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।